નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. મેડિકલ કોલેજ અને પ્રોફેસરો અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજના પ્રોફેસર વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગ્યા છે. ઓર્થોપેડિક વિભાગના સ્ટુડન્ટોએ તેના પ્રોફેસર તીર્થ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાડ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પ્રોફેસર તીર્થ પટેલ તેમને ખોટી રીતના હેરાન કરે છે, વ્યક્તિગત બાબતોમાં ખોટી ટિપ્પણીઓ કરે છે. આ ઉપરાંત નાની નાની બાબતે સજા આપવામાં આવે છે, મેમો આપવામાં આવે છે, જેથી કંટાળીને વિદ્યાર્થીઓએ કોલેજને ઈમેલ દ્વારા એક ફરિયાદ કરી છે અને વિદ્યાર્થી સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઓર્થોપેડિક વિભાગના 8થી 10 વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી સંપર્ક વિહોણા થઈ શક્યા છે. કોલેજ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ તેમનો સંપર્ક થઈ શકતો નથી. કોલેજ પ્રશાસન દ્વારા વાલીઓને પણ સંપર્ક કરવામાં આવે છે અને આની તપાસ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. સવાલ એ છે કે વિદ્યાના ધામમાં આ પ્રકારનું વર્તન એ કેટલું યોગ્ય છે. અને વાત મેડિકલ ક્ષેત્રની છે. મેડિકલ ક્ષેત્રની જે કામગીરી છે તેનાથી આપણે સૌ પરિચિત જ છે, પરંતુ પ્રોફેસર જેવી વ્યક્તિ એ પણ મેડિકલના પ્રોફેસર આ પ્રકારની હરકત કરે તે કેટલું યોગ્ય છે. વિદ્યાર્થીઓના ગંભીર આક્ષેપ સામે કોલેજ પ્રશાસન દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે અને આ તબીબ તીર્થ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના અમારા અત્યારે હાલમાં જે 2 બેચીસ છે એમાંના 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈપણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે. એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરેલ છે. એ નિમણૂક કર્યા પછી 3 દિવસથી રેસિડન્ટ ડૉક્ટરો આ તપાસ કમિટી સમક્ષ પણ હાજર નથી થતા, જેથી આ તપાસ કમિટીના જે સભ્યો છે એ લોકોનું તારણ જે કંઈ છે એ સમજવા માટે અમે ફરીથી આ વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સ દ્વારા કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરેલ છે અને એના ભાગરૂપે એ લોકોને અમે સંસ્થા તરફથી તમામ પ્રકારની એ લોકોના રાઇટ્સ પ્રિઝર્વ થાય એ માટે અમે તપાસ માટેની તૈયારી બતાવેલ છે. આપણે ડૉક્ટરને સાંભળ્યા છે. ડૉક્ટર કોણ છે અને એમનો પક્ષ શું છે? વિભાગના વડા ડૉક્ટર નીરવભાઈ ત્રિવેદી સાહેબ છે અને એમને પણ અમે કોન્ટેક્ટ કરી અને ફરિયાદ મુજબ જે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર તીર્થ પટેલ છે એમને પણ અત્યારે કમિટી સમક્ષ એમના નિવેદનો લેવાયા છે. કમિટીનો રિપોર્ટ હજુ સુધી મને મળેલ નથી, કેમ કે આ અધૂરી તપાસ ગણાય. જ્યારે પણ કમિટી હોય ત્યારે બંને પક્ષને સંપૂર્ણ રીતે તમામ મુદ્દાઓ નો જવાબ લેખિતમાં અમારે લેવાનો હોય છે. એટલે જ વિદ્યાર્થીઓ જો હાજર થશે તો અમે એમને આ કમિટી સંપૂર્ણ રીતે એમની તૈયારી બતાવેલ છે. તકેદારીના ભાગરૂપે છોકરાઓ જે છે, ફરિયાદી છોકરાઓ, એમને કમ્ફર્ટેબલ એટલે ડરે નહીં એ માટે આપણે પગલું લીધું છે. શું પગલું લીધું છે? અમારી સિનિયર લેવલની એક મિટિંગ અમે ગઈકાલે કરેલી હતી, જેમાં અમારા જે સિનિયર હાયરકીના અધિકારીઓ હતા અને એમાં અમે નિર્ણય એ પણ લીધો છે કે ડૉક્ટર તીર્થ પટેલ કે જેમના સામું રેસિડન્ટ ડૉક્ટરોએ આ ફરિયાદ કરી છે તેમને કામગીરીથી છૂટા તો નથી કર્યા, પણ એમને અમે રજા ઉપર ઉતારી દીધા છે, જેથી એક ન્યાયિક રીતે તપાસ અને એક સારા વાતાવરણમાં તપાસ થઈ શકે. વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા માટે શું કરવામાં આવ્યું? અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને અમારા એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા એ લોકોને મોબાઈલ ફોન કરેલ છે. અમે અમારા તમામ ઓર્થોપેડિકના ડૉક્ટરો છે એમને પણ કહ્યું છે કે તમે મોબાઈલથી કોન્ટેક્ટ કરો, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. ત્યાર પછી અમે વિદ્યાર્થીનું વાલીનું જે સરનામું અમારી પાસે હોય એ સરનામા મુજબ
વાલીને પણ અમે RPADથી જાણ કરેલ છે. ડોક્ટર તીર્થ પટેલે શું પોતાનું સ્ટેન્ડ લીધું હતું? અત્યારે મારી પાસે જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી હું અત્યારે કહી શકું નહીં. વિદ્યાર્થીઓનો આરોપ ખૂબ ગંભીર છે. પ્રોફેસર તીર્થ પટેલ તેમને વિડીયો કોલ અને ફોન કરીને ખોટી રીતના હેરાનગતિ કરે છે અને કંટાળીને તેમણે આ પગલું લેવા માટે મજબૂર કર્યા છે. ફક્ત ઈમેલ કરીને વિદ્યાર્થીઓએ જાણ કરી છે અને તપાસ કમિટી એક બાજુ પ્રોફેસર તીર્થ પટેલની તપાસ કરી રહી છે. હાલ તો પ્રશાસન તરફથી, કોલેજ પ્રશાસન તરફથી પ્રોફેસર તીર્થ પટેલને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ આવા લંપટ પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને આગામી સમયમાં કોઈ પ્રોફેસર આવી હરકત ન કરે તેવો દાખલો બેસાડવો જરૂરી છે. આ મામલે આગામી સમયમાં શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.